બહુ ઉતાવળ ન કરવી એકે ધંધા. હા, એક જણો હેલિકોપ્ટર લઈને નીકળ્યો, એના નીચે ઉતાર્યું, એના માણસે સાફ કરી દીધું પાણી નાખી. એટલે નોકર જે સાફ કરતો હતો એને કીધું શેઠ કારક અમને ટેસ્ટડી કરાવવાનું. એ કે અડવા મળે ઘણું કહેવાય, સાનો મનો બે. આને હવે એક મગજમાં ગળી ગયું કે હવે આ આપણો શેઠ છે, કાલ સવારે કોઈ પૂછે કે એલા તારા શેઠ ને હેલિકોપ્ટર ને તને કરે બેહાડ્યો નહીં, એટલે આને કહેવાનું ચાલુ જ રાખ્યું. પણ ફળ પાક્યું. એક દી શેઠ ટેસ્ટડીમાં બેઠેલા અને એને કીધું કે શેઠ એક ઘુમરો મરવાનું માના. એ કે તો હાલ બે હાલ. પાયલોટ ને કીધું કાલે સ્ટાર્ટ કર. પાયલોટે હેલિકોપ્ટર સ્ટાર્ટ કર્યું ને આ એનો નોકર અને શેઠ બે બેહી ગયા. બરોબર ગામમાંથી પસાર થયું, સ્કૂલ ઉપર લઈ જતું હતું ને, તો ઓલા નોકરે પગ પકડ્યા કે નિહાળમાં ઉતારો ને, કેમ મારો છોકરો ભણે ને પેલો લઈ ગયો ને, એ કેદી લેરા કડી કરી. શેઠ ને ચૂક બાપ ભેગો દીકરો ઉતાર્યું એ તમને કોઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં, છોકરાને દફતર હોતો લીધો. એ અડધે આકાશે ગયા ત્યાં પાયલોટે શેઠામાં જોયું. શેઠ કે હા, ગમે એ મિસ્ટેક હોય, ટાંકી ખાલી હોય એટલે કોઈ દી પેટ્રોલ વગર ઓછું હોય અમુક લેવલે તો કોઈ દી હેલિકોપ્ટર સ્ટાર્ટ થાય નહીં. પણ કોને ખબર આ કેમ ઉપડી ગયું, કેમ ગમે મીટરમાં કઈક ભૂલ છે કે છે. હું ઈ કે ખાલી છૂટો આ પેટ્રોલ હવે માથે થી કે પંપ છે નહીં, ધીરુભાઈ બનાવ્યા નથી ત્યાં. હવે શું કરવું, હવે કેમ મરો, મારે તો બીજે નોકરી કરવાની હોય. કાલ ધીરસીભાઈ લે ત્યાં નોકરી આવ્યો છે, પણ મારે અહીંયા જો આપણે છે 4 જણા, 36 છે 3, એટલે એક લઈને જો બંદો ખાબકે છે. હવે 36 2 ને તમે 3 જણા તમને મન ફાવે કરજો. હેલિકોપ્ટર રેઢું ઓલો પાયલોટ રેઢું હેલિકોપ્ટર મૂકીને 36 લઈને ખાબકી ગયો. શેઠ ખીજાણો ઓલા કે છોકરાને ભેગો ન લીધો તારા બાપનું હું રાતું. તો 2 જણા એક એક છત્રી લઈને ન ઉતરી જાત. હવે એ તમે બાપ દીકરો મન ફાવે કરો, એક છત્રી લઈને શેઠ ખાઈ ગયા. હવે છત્રી એક ને બાપ દીકરો 2. બાપની આંખમાં આહુડ આવી ગયા, બેટા આ મેં તને ભેળો ન લીધો તો સારું હતું, પણ કાંઈ વાંધો નહીં મારા બાપ, મેં તો મલકની દાડી મજૂરી કરી અને અત્યાર સુધી જીવન પોગાડ્યું, પણ તારે તો જાજી મંજિલું કાપવાની છે મારો બાપ. તો આમ જો એક છત્રી લઈને ખાબી બેઠા, મારું જે થાવું હોય થાય. છોકરો દાંત મીડો કાઢવા આવું ભાઈ. એટલે માથે છત્રી એક હતી ને છોકરાને કીધું કે બેટા ઈ છત્રી લઈને તું વયો જા, મારો ભગવાન જેવો ધણી. તો છોકરો દાંત મીડ્યો કાઢવા એટલે એનો બાપ ખીજાણો, મોતના મોઢામાં તને દાંત શું આવે? એ કે બાપા દાંત નો કડક કરું હું. તા કેમ? તક છત્રી 2 માથે છે. તા કે શેઠ ઉતાળીમાં મારું દફતર ખંભે મારીને ગયા. એ બારી માલી ડોકાણા ભાઈ, તા નોટબુક ને પેન્સિલ ફફડાટી ગીરે જાય. બાકી તો અત્યારે તો ભક્તિ તો બધાને ફાટી નીકળે છે. હા, બાયુ દશામાં ભાઈઓ નશામાં, તમારે જાવું ક્યાં એમ મારું કહેવાનું. ધૂણી લે. 2 જણા રોડ ઉપર જતા હતા, એક જણો કે ભાઈ મારી ઘરે તો દેવી છે, દેવી. એટલે માતાજી આવતા છે, દેવી છે. તો એક જણો કે મારે દેવી પણ કોઈક લેવો જોવે ને, લે એને આમ દેવી. ભગવાનની કૃપા હોય તો સારું થાય. એક જણાને જાતા મહેમાનને લઈને ઘરે જતો હતો, તેને એમ થયું જાતા જમાવી દઉં બંદાનું કેવું હાલે. એ અખતરા કરાય કોઈ દી? એને એમ કે મહેમાન હારે છે ને ખબર પડે કે બંદાનું. આવા અમુક ઘેલ હાકરા બહુ. ડેલી માલી મીડિયો રાડ્યું નાખ બપોરે. આ બલ્બ કોને કર્યો? કાળા તડક્યાના ગલોબ કરાય, બિલ કોણ બાપો ભરશે? રહોડામાં લેવા જેવે એ મેં કર્યો, કરવો જ જોવે. ગલોબ જગતો રહ્યો પોતે ઓલાય. હોન્ડા લઈને નીકળ્યો, હોન્ડા લઈને નીકળ્યો એટલે ટ્રક ની સાઈડ કાપી. ટ્રક ના ડ્રાઈવર બરોબર આવીને એના ડ્રાઈવર કીધું કઈ હોન્ડા આવડે? હોન્ડા. એટલે
ઓલા ટ્રક ના ડ્રાઈવર ને થયું આવડો મોટો ટ્રક આડો ટોરસ આખું છો હોન્ડું નહીં આવડતું આ વાયુનું પૂર લાગે હજી ઓલો જવાબ દે ન દે તા તો સાઈડ કાપીને આગળ થઈ ગયો હોન્ડા વાળો આગળ બસ જાતી એની સાઈડ કાપવા ગયો એના ડ્રાઈવર સામે એ હોન્ડા આવડે ઓલો કે આવી બસ આખું વોલ્વો હોન્ડું નહીં આવડતું હોય આ પણ પડીકું લાગે હા આગળ જતો હતો તો 4 વ્હીલ જતી હતી ફોર્ચ્યુન એક નંબર લીધો કરો એકડો એની સાઈડ કાપવા ગયો ને એના ડ્રાઈવર ને કીધું કે હોન્ડા આવડે હોન્ડા ઈ કે વાડીમાં નાખવો જોઈએ ઘૂઘું લાગે હા હોન્ડા નહીં આવડતું આઈક્યુ ટોયોટો ઓય હોન્ડા આવડે એટલે ઓલા મોટર વાળાને પૂછ્યું એ ત્રણેયની સાઈડ કાપીને હોન્ડા વાળો જાતો હતો સાહેબ 120 ની સ્પીડમાં એમાં કોઈ ખેડૂએ પાણીની પાઇપ રોડ ક્રોસ કરેલી ઇમરજન્સીમાં અને તાજો ધૂળનો બમ્પ માથે ઈ હોન્ડા એ ઉપાડ્યો અને એવો ઉલ્યો ભાઈ હેઠે ઈન માથે હોન્ડા તા ઓલા તૈણે પગી ગઈ એક નંબર બસ અને ટ્રક એટલે કોક પીડ્યો લાગે જોયું બે જણા હોન્ડા શું કર્યું એક જણા હેઠે ક્યાંય લીધું જોયું તો આ તો પૂછતો તો ઈ છે પછી આ તૈણે પૂછ્યું કે અમને નથી આવડતું તને આવડે કે મને નહોતું આવડતું એટલે તમને પૂછતો તો કે બ્રેક કઈ બાજુ આવે એટલે કોઈ તમને પૂછે ને તો એવું ન માનતા કે એને બિચારાને ખબર નથી પડતી કારણ પૂછવા હાટું કોઈ પૂછતું હોય હરુદીન પૂછવું એને અને માણાની એક મેળામાં માણા તો સમજવો બહુ અઘરો છે એક મેળામાં ગધેડો હતો મેળામાં રામભાઈ એ ગધેડાને ગમે પૂછે ને ગધેડો હાથ પાડે વડીલ એક કરીએ ગધેડાને જે પૂછે ગધેડો હાથ પાડે હા પાડતા જ આવડે ગધેડા કોઈ એમ પૂછે કે હું મોટો બિલ્ડર બની હું કલાકાર બની લોક સાહિત્યનો એટલે બહાર બોર્ડ મારેલું મારા ગધેડાને જે ના પાડતા શીખવાડી દે ને એને 51,000 રૂપિયા ઇનામ એમાં એક જણ આવ્યો આપણો ગામડામાં તારું ગધેડું હું જાગ ઝીલતું 51 આપવાના કે રોકડા આપવાના દોસ્ત ગધેડા ના પડાવી દે ઓલો ગયો અંદર ગધેડાના કાનમાં 2 શબ્દ બોલ્યા ગધેડો આમ જ કરતો થઈ ગયો ના પાડતો થઈ ગયો 51,000 લઈ લીધા પછી ઓલા કીધું તને પૈસા આપું 51,000 પણ તે કાનમાં કીધું હું ઈ તો કે એ કે મેં કાંઈ નથી કીધું મેં એટલું કીધું તારે માણા થાવું કે એમાં નથી આવવું એમાં એ કે અમારે માણા બનીને 5-5 વર્ષે ઉપાડા લેવા નથી ભાઈ માણસ સમજવો બહુ અઘરો છે અમારે ભૂરા ને અબળકો અમુક ને ઓળતા હોય આપણે ભણતા હોય ત્યારે આપણે શિક્ષક ઉભા કરીને પૂછતા ને તમારે શું બનવાની ઈચ્છા છે એમ અમારા ભૂરા ને એક જ ઈચ્છા શહેરમાં જઈ ખુરશીએ બેહીને દાઢી કરાવવાની આ એની આમ જો તો કરા નહીં ટાટા બિરલા કાંઈ ઉપાધિ જ નહીં એ ક્યાં ખુરશીએ બેહીને લપેટા કેદી લેવા કારણ કે એને દેશી જ લપેટા લીધેલા દાઢી બીજી વાર કરાવી ક્યાં સુધી તણાતી હોય એટલે એને બિચારા શહેરમાં જાય ને જોવે તેમ થાય કે ખુરશી બેન કેદી લેરકડી લેવી એમાં ભગવાનને કરવું ને 5 રૂપિયાની ફેર થઈ ગઈ હવારના ટેમ્પામાં બેહી ગયો સકરડા મને આ સકરડા બહુ ગમે બહુ ગમે અમારું લગભગ ઓડિયન્સ એ ભેગું કરે વધારે કારણ કે દશે દિશામાં લઈ જાણે દેવના દૂત વસુટે એમ ભાત 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 હું રાષ્ટ્રપતિ બનું ને બન્યો હોઉં ને તો રાષ્ટ્રીય વાહન તરીકે એનું નામ આપું કારણ કે ઈ નો હતો કયક બિચારા કુવારા રહ્યા હોય
કારણ કે ટાઈમે એને જ પોગાડ્યા, નહીતર તો બીજા વ્યવહાર કરીને વયા જાય, બે દી જાય. પણ એ બધી ગામડામાં પોગાડી દે. અને ઓલું કશું કેવું ખબર, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. બહુ સરસ. અને અમે લગભગ આમ ગામડામાં સાહેબ આગા પ્રોગ્રામ હોય ને ગામડામાં, પછી 10-12 કિલોમીટર રહી જાય ને ગામ આગું, પછી અમારે કોઈને પૂછવું ન પડે, કારણ કે પછી આ દેવદૂત જાતા હોય એની વાહ વાહ જવા દે. હું ડ્રાઈવરને જ કીધું કે આપણા જ ઓલામાં જાય તો તારે ધીમે ધીમે જવા દે, સાઈડ તો આપે નહીં. પછી વળી અંદર લાઇટ શરૂ કરું ને એ વળી આમાં અંદર બેઠા હોય જોઈ જાય, પછી ડ્રાઈવરને કહે રાખ નહીં ઓલા તો વળી સાઈડ આપે. નહીં તો એકવાર એમના મમ્મી જતા હતા તો એ તો વાડીએ ગયા, પછી ખબર પડી તા તો રીંગણાની પાલટી વાળા છે. હકીકત બન્યું. પછી તો ધરાર એને અમને ખવડાવ્યો કે આમ જો વાર છે, કરો ધુબાકો. તો આવ્યા ને ઉતારા કર્યા. એમ અમારા ભૂરાને એક જ અબળખા બે ગયો ને આવ્યો મહુવા. 9 વાગ્યામાં બિચારો ઓલો વાણંદ અમારો સંત પ્રેમી હેરાલ્ડ એને એ નામ રાખ્યું. ખુરશી સાફ કરીને જ્યાં માતાજીને અગરબત્તી કરી તા પૂરો પધાર્યો. બોણીનું કરા. બોલો ભાઈ હું છે કે લપેટો લપેટો. પણ આમ જ્યાં જોયું ભાવનું લિસ્ટ બેઠા પછી તાર દાઢીના 15 લખેલા અન ભૂરાન પરસ્યો બોલ્યો ખિસ્સામાં 5 ને 15 છે. ભૂરો કે હવે ભાગું તો ભમ ક્યાં લાદે, ખોટમાં તો ઈ જવાનો છે, ઈ ક્યાં માલ પાછો દેવાનો છે. પૂરું છે પછી લડી લેવું અને 15 રૂપિયા એમ કઈ ખૂન ન થાય. એક જણે મને કીધું હતું, મને કે આપણા ભૂલ પડે તો ગોળીએ દેજો. મેં તારી કિંમત જ પશવી નહીં છે, આ કાર્ટિસ 75 નું થાય તારું બાપ. તને ભડાકે દઈને ખોખું હાસું હું મારે. ભૂરો કે જે થવું ભગાય નહીં. એટલે પૂછ્યું એટલે કે સ્પેશિયલ કરું સાદી? એ કે સ્પેશિયલ જ કરીને હાદીમાં ઈ જ થવાનું, સ્પેશિયલમાં ઈ જ થવાનું. પછી હવે મોડું હાલવું જ નથી, પછી ક્યાં વાત. આની હિંમત જોજો. આ ઓલાને પાણીનું ખરાક એ તમને કહો અંદર ટીવી ચાલુ કર્યું ને બહારો ફૂલ બરસાવો મેરા મહેબૂબ આયા હે બૂસ મારવા. ફાસ્ટ ક્લાસ તમને કહું દાઢી બનાવી, ફુવારો બોરો મારીને 2-3 શેમ્પુ થી મોઢું ધોયું, પાવડર ની છે ફૂમકી મારી દીધી. પાછું જોયું પાછું ભાવના લિસ્ટ આપું જોવે. તા ઓલો ભાઈ કારીગર બોલ્યો કે સેજ વાળ સેટ કરી નાખું. એમ તમારી હડપ હોય તો કરો. એના કેટલા કે ના 20 કે કાંઈ વાંધો નહીં ભાઈ, 15 માં થાય 35 માં થાય, થવાનું તો ઈ જ છે. ઓલે ફર્સ્ટ ક્લાસ છે, વાળ સેટ કરી દીધા. અને ઓલો રાજીના રેડ થયો કારીગર કે બોણીનું ઘરાક માગ્યું ઘરાક. વાહ હે ભાઈ કે હીટર માર દો. એનથી શું થાય, તમારે જ્યાં વાળ રાખવા એમ રહે. એના કેટલા? ખોટું પૂછતો હતો. એના કેટલા? એના 20 થાય કે શીખ 35 માં થાય 55 માં થાય. બોલો હીટર મારીને ફર્સ્ટ ક્લાસ પાછા વાળ ઓળી. પાછું કારીગર થી નો રહેવાનું, એની કઠણાઈ વધતી જતી હતી કે તેલ નાખીને માથું થાબડી દો. એના દ કે તો શીખ 65 પોગ્યું. પણ ઓલે ઘડીક માથું થાબડ્યું ને તમારો દીકરો હુઈ ગયો. આની નિરાશ તો માથે 65 ના લેણા તોય ઊંઘું આવે. આને હું માથું વરહ નડે ગયો. ઓલે માથું થાબડીને પૂરું કરીને પછી ઠોહો મારે ઉઠાય પૂરું છું કીધું ને પરસ્યો વળ્યો કે ખુરશીએ બેઠા ત્યાં સુધી આબરૂ છે.
જેવા ખુરશીલી ઉભા છે અને આબરૂ રેલમ શેલમ. તામ બજારમાં નજર કરી તો એક છોકરો રખડતો, રખડું છોકરો, મોટા મોટા વાડિયા, નીચે ઉતરીને છોકરાને તેડીને ખુરશી બેઠ દીધી કે આના વાળ કાપતા હું ગામમાં થોડું કામ પતાવતા હું. તો ઓલા કારીગર ને થયું કે 65 માં પરજા મૂકીને થોડો જાહે એમ. પેલા છોકરાને સર્વિસ કર્યો આપો, કારણ કે બધા રૂપાના પતરા સોટેલા, વાળ કાપ્યા, ઢાસકા જેવો કર્યો બાબલા, અડધો કલાક પોણો કલાક. છોકરો મળ્યો ઉતાવળ કરે, હવે મારે વયું જાવ, એમ ન જવાય બેટા, બિસ્કિટ નું પાકીટ લઈ આવ્યું, આની કઠણાઈ ખોલીને આપ્યું. ઓલો કારીગરો લઈ આપે, એટલે બેટા ખા જો, આગળ પપ્પા આવી જાહે. ઓલો કે કોના? કે તને બેહાડીને જ્યાં તારા પપ્પા નહોતા, કે તારા આય છે, મારા પપ્પા ગુજરી ગયા 2 વર્ષ થયા, તારા બાપ. તો આ કોણ હતું? તો કે ભૂખ જાણે. તો ઓલા કારીગરે પાકીટ પાછું લઈ લીધું. તારા પપ્પા નહોતા? કીધું નહીં તારા પપ્પા છે. મને પૂછ્યું વાળ કપા, મારે કપાવા હતા, દઈ ગયો. તાઈ છોકરાની માં નીકળી ગોતતી ગોતતી, મારું ઘૂઘલું ક્યાં ગયું, મારું ઘૂઘલું ક્યાં? ઘૂઘલું ટાસકા જેવું થઈને બેઠે. હા, છોકરાના વાળ કાપેલા જોયા અને બાઈનો મગજ ગયો. કારીગરને કે તારું નરકમાં સારું નહીં થાય. અમારી માતાજીની લટ લેવાની બાકી હતી, આના કર કરવાના બાકી હતા, તે ઈ વાળ ઉલાળી નાખ્યા. એ તને મારી માં લે 700 રૂપિયા લાપસીને આપ્યા, ત્યારે કારીગરનો છૂટકો છો. બોલો.